હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા સ્વસ્થ હશો, મસ્ત હશો, કુશળ મંગળ હશો. ફ્રેન્ડ્સ જુઓ, હું પિંકી ત્રિવેદી ફરી પાછી એક નવા બ્લોગમાં આવી છું, નવા દિવસે. ફ્રેન્ડ્સ, આજના રૂટિનમાં કહું તો આજનું રૂટિન મારું એકદમ લેઝી કહીએ ને એવું રૂટિન ગયું છે. સવારે સ્કૂલ, ઘરના કામ અને રસોઈ. બપોરે થોડું મસ્ત રીતે જમી લીધું. પછી જમીને થોડું વિચાર્યું કે આરામ કરી લઉં થોડું, અને પછી કામ પતાવીને ઓફિસ નીકળીશ. તો બપોરે જમ્યા પછી સોફામાં સૂતાં સૂઈ ગઈ. સીધા 5 વાગ વહેલા. તો બપોરે 1:30 વાગ્યાથી 5 વાગ્યા સુધી બરાબરની ઊંઘ ખેંચી લીધી છે. એટલે ફ્રેન્ડ્સ, આજે તો ઓફિસ નથી ગઈ, ઓફિસનું કોઈ કામ નથી કર્યું. સવારે કામ ને કોલ ને મેસેજ, કામ કોલ ને મેસેજ, એમ કરતાં મારું આ ડેઇલી રૂટીન છે કે હું ઓફિસ જાઉં કે ના જાઉં, પણ ફ્રેન્ડ્સ મારું કામ, મેસેજ ને કોલ બધું સાથે થયા કરતું હોય છે. તો એ રીતે મેં સવારે જેટલું કરવા જેટલું હતું એટલું કરી લીધું. પછી બપોરે જ્યાં સુધી જાગતી હતી ત્યાં સુધી બધા કોલ મેસેજ અટેન્ડ કર્યા, અને પછી બપોરે સૂઈ ગઈ ત્યારે ફોન વાગતા હતા. પણ એટલી ભોર ઊંઘમાં હતી હું કે કોઈના કોલ લેવાના કે આન્સર આપવાના કોઈ હોશ જ નહીં, એટલું મસ્ત રીતે ઊંઘી રહી. પછી ઉઠી સાંજે, પછી બધા મિસ કોલ જોયા, બધા કોલના આન્સર કર્યા, કોલ બેક કર્યા, મેસેજ કર્યા, અને જે ફોલોઅપ લેવાના હતા એ બધું મારું મતલબ રોજનું મારું હોમવર્ક કર્યું, રેગ્યુલર હોમવર્ક કર્યું મારું. તો ફ્રેન્ડ્સ, આજે આમ લેઝી એટલે સાવ લેઝી દિવસ ગયો મારો, કે ટોટલી આરામ જ કર્યો છે ઘરના કામ પછી. ઓફિસનું કામ મેં આજે કર્યું જ નથી. આમ કહું તો ચાલે. ઓફિસ પણ નહીં ગઈ. ક્લાયન્ટ વિઝિટ આજે હતી, એ પણ ખબર નહીં આજે એ પણ નહીં કરાવી. ફોન વાગતા હતા તો આજે એ પણ મારી નહીં થઈ, કારણ કે આજે બહુ ગરમી લાગતી હતી. તો ખબર નહીં, વધારે ખવાઈ ગયું કે સારું એવું ઊંઘ આવી ગયું, એટલે કંઈ થયું નહીં કામ. અને ફ્રેન્ડ્સ, સાંજે ઉઠ્યા પછી એ જ બધું ઘરનું ચા પાણી નાસ્તા આ તે બધું રેગ્યુલર, મતલબ ઘરે હોય એટલે મારું ટોટલી શેડ્યુલ બિઝી જેવું જ હોય. ઓફિસમાં જઈએ તો ઓફિસનું હોય, બહાર જઈએ તો બહારનું શેડ્યુલ, મતલબ ફ્રી ટાઈમ નથી હોતો. તો એવી રીતે આજે બધું કામ કર્યું. પછી સાંજે અમારા ત્યાંથી અમારા નેબર બેસવા આવેલા, તો સાંજે અમે લોકો કલાક આસપાસનો ટાઈમ લઈને બધા થોડા બેઠા, અને એ બધું કર્યું. અને ગાડીમાં જે ખબર નહીં, ફોર વ્હીલમાં અચાનક પંચર લાગી ગયેલું, તો ટાયર બદલવાનો હતો, એ કર્યું સાંજે મારા હસબન્ડ સાથે. એટલે એ બધું એ બદલતા હતા, અને હું અને મારા નેબર બેઠા બેઠા વાતો કરતા હતા. એટલે અમે એ જોઈ રાખ્યું, અને મમ્મી મીન્સ કે મારા સાસુ અમે બધા બહાર અમારા ચોકના ઓટલે બેસીને અમે લોકોએ ટાઈમપાસ કર્યો, અને મતલબ એન્જોય કર્યો સાંજનો ટાઈમ. પછી સાંજે રસોઈનો ટાઈમ એ બધું ચાલુ થયું, એટલે ઘરનું કામ આ તે ઘસમાં ઘસ. સાંજે બધા બેઠા, ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરીએ, વાતોચીતો આ તે બધું એ બધું કર્યું. પછી સાંજે જમીને પરવાર્યા, પછી થોડું બહાર આંટો માર્યો, હા તે એ જ મતલબ બપોર જેવો જ મૂડ. બહાર આંટો માર્યો, પછી બેઠા, પછી મારા શોર્ટ પોસ્ટ બનાવવાના હતા એ બનાવ્યા. થોડું પ્રોપર્ટી રિગાર્ડિંગ કામ કરવાનું હતું એ કર્યું હમણાં. અને પછી અત્યારે વ્લોગ બનાવવામાં આવી છું, તો અત્યારે તમારી સાથે કન્વર્સેશન જે વાતો કરું છું એ વ્લોગમાં બનાવવામાં બેઠી છું. એટલે મને આખા દિવસમાં ટાઈમ નથી મળતો ફ્રેન્ડ્સ. મને રાત્રે ટાઈમ મળે સાંજે, તો હું મારા ટાઈમે વ્લોગ કે શોર્ટ પોસ્ટ જે બનાવવાની હોય એ રેડી કરું અને બનાવું છું. તો ફ્રેન્ડ્સ, બીજું કે સુરતમાં વરસાદ બિલકુલ નથી. ઘણા દિવસ થઈ ગયા, અને ગરમી બહુ લાગે છે, બહુ બફારો થાય છે. હવે તો એમ થાય છે કે આ વાદળ વરસો રે વરસો, હવે એમ થાય છે. વાદળડી કાળી બી નથી દેખાતી, તો ક્યાંથી કાળી વાદળડી વરસવાની છે એવું થઈ જાય છે. હવે બહુ ગરમી લાગે છે ફ્રેન્ડ્સ. તો હવે આશા રાખીએ છીએ કે વરસાદ આવે તો સારું. અને બીજું કે ફ્રેન્ડ્સ, મેં તમને આજનું મારું રૂટિન જે હતું એ શોર્ટ ફોર્મમાં મેં તમને કહી દીધું કે આજે
ઇન શોર્ટ કે મેં આખો દિવસ આરામ કર્યો ને ઘરનું કામ કર્યું ને ટાઈમપાસ જેવું કર્યું. કારણ કે આજે મને પણ સારું લાગ્યું, કારણ કે બહુ કામ કરીને મગજ ક્યારેક એટલું ઇરિટેટ થઈ જતું હોય છે કે કશું સૂઝતું નથી. કામનું ટેન્શન, પ્રેશર એ બધું બહુ દિમાગ પર ચાલતું હોય છે. એટલે ક્યારેક એમ થતું હોય કે એક વીક ઓફ લઈ લઈએ તો સારું પડે. હમણાં વીક ઓફનો ટાઈમ મારો હોય છે બુધવાર કે ગુરુવાર, હું ગમે ત્યારે એક વીક ઓફ લેતી જ હોઉં છું. તો આજે મારું વીક ઓફ જેવું જ થઈ ગયું છે. હવે જો કાલે કશું કામ નહીં બને તો મારું વિઝિટ ને એ બધું શેડ્યુલ બનાવવાનું ટ્રાય કરીશ. એટલે કાલે કામે જઈશ, નહીં હોય તો ઓફિસ પર જઈશ અને થોડું નવું કામ કરવાનું હશે કરીશ. અને ફ્રેન્ડ્સ, બીજું, તમે અત્યારે કયા ગામ, રાજ્ય, સિટીમાંથી જોઈ રહ્યા છો અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો મારો બ્લોગ, એ પણ જણાવો. અને ફ્રેન્ડ્સ, મેં તમને આગળ પણ કીધું છે ને હમણાં પણ કહું છું અને અત્યારે પણ કહું છું કે ફ્રેન્ડ્સ, થોડું અત્યારે તમને ખબર છે કે યુટ્યુબમાં થોડું ચેન્જીસ ચાલી રહ્યા છે. તો વ્યૂઝના કારણે પણ થોડો ઇફેક્ટ આવી ગયો છે, મને ધ્યાનમાં આવી ગયું. પહેલાં મને એવું લાગ્યું કે મારામાં ચેનલમાં કોઈ ફોલ્ટમાં છે કે શું છે, પણ એવું નથી. યુટ્યુબનો પણ મેસેજ આવી ગયો છે. તો એ વસ્તુ છે કે હમણાં યુટ્યુબના ચેન્જીસ ચાલી રહ્યા છે, તો થોડા વ્યૂઝ ડાઉન થયા છે અને થોડું અલ્ગોરિધમનો પ્રોબ્લેમ્સ કે એવું નથી, પણ યુટ્યુબના ચેન્જીસ ચાલી રહ્યા છે, તો થોડા વ્યૂઝ ડાઉન થયા છે. તો ફ્રેન્ડ્સ, તમે પ્લીઝ મારી ચેનલ પર આવો. પિંકી ત્રિવેદી કોમેડી મારી ચેનલનું નામ છે અને તમે મારી ચેનલ પર આવો, જુઓ. મારી ચેનલ ફેમિલી સાથે જોઈ શકાય એવી છે, ફૂલ ફેમિલી ચેનલ છે. તો તમે ફૂલ ફેમિલી સાથે એન્જોય કરી શકો એવી ચેનલ છે મારી. તો તમે મારી શોર્ટ પોસ્ટ જુઓ, લોંગ વિડીયો જુઓ, તમને ડેફિનેટલી સારા લાગશે અને ગમશે. એમાં કોઈ ન્યૂડ કે કોઈ એડલ્ટ એવી વસ્તુ આવતી નથી, તો એ વસ્તુ તમને ગમશે. ન્યુસન્સ જેવું કોઈ હોતું નથી મારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, તમને ગમશે મારી ચેનલ તો મારી ચેનલમાં આવો, વિડીયો જુઓ, શોર્ટ પોસ્ટ જુઓ. ગમે છે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ્સ કરો, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. અને તમારા મિત્ર વર્તુળના ગ્રુપમાં તમે શેર પણ કરી શકો છો, જેથી મારો ચેનલને એક નવો ગ્રુપ મળે, એક નવો પ્લેટફોર્મ મળે. તો પ્લીઝ ફ્રેન્ડ, જુઓ, તમે આટલી વસ્તુ કરી શકતા હોય તો ડેફિનેટલી ટ્રાય કરો. કારણ કે મારી ચેનલને હવે 4000 વ્યૂઝ પૂરા નથી થયા. 4000 કલાક, જે 4000 કલાકનો વ્યૂઝ ટાઈમ હોય છે એ પૂરો નથી થયો. સબસ્ક્રાઈબર મારા લગભગ 1600 જેવા થયા છે. તો સબસ્ક્રાઈબર એકલું મેટર નથી કરતું. ચેનલને મોનિટાઈઝ થવા માટે વ્યૂઝ ટાઈમ પણ વધારે ઇમ્પોર્ટન્સ છે. જો વ્યૂઝ ચેનલ સારું મારો થશે, વ્યૂઝમાં ઇમ્પ્રૂવ થશે, તો વ્યૂઝ ટાઈમ જો કમ્પ્લીટ થશે તો મારી ચેનલને એક નવી દિશા મળશે, એક નવો રસ્તો મળશે. તો તમે એમાં મને હેલ્પ કરી શકતા હોય તો કરો પ્લીઝ. અને ફ્રેન્ડ્સ, બીજું કે તમે જ આ વસ્તુ કરી શકો છો અને તમારા ગ્રુપમાં પણ આ વસ્તુ શેર કરો અને મારી ચેનલને સપોર્ટ કરો ફ્રેન્ડ્સ, પ્લીઝ. તો ફ્રેન્ડ્સ, અત્યારે આ વસ્તુ હું અહીંયા પૂરી કરું છું અને મારે તમને એ જ કહેવાનું હતું કે પ્લીઝ 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 લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ્સ કરો પ્લીઝ ફ્રેન્ડ્સ. બાકી બીજું હું કંઈ કહેતી નથી. મારી પાસે નવું કંઈક કહેવા જેવું હોતું પણ નથી. એટલે આજે મેં તમને મારો આખો લેઝી ડે કહી દીધો છે. અને આજે હું પણ એકદમ સુસ્તી વગરની મૂડમાં લખાવ, એકદમ સુસ્ત છું, જાણે કંઈ છે જ નહીં. તો એવી આળસુ જેવી દેખાવ છું આજે હું પણ. એટલે એવી જ આજે એ જ કન્ડિશનમાં છું, આળસુ કન્ડિશનમાં. તો એ પણ છે. તો ફ્રેન્ડ્સ, ફરી પાછા આપણે આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે, નવો ટૉપિક. જો મારી પાસે કાલના મુદ્દામાં કોઈક નવો ટૉપિક હશે તો એ નવા ટૉપિક સાથે, નવા મુદ્દા સાથે આપણે આગળ વધીશું. અને ત્યાં સુધી મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. અને કમેન્ટ્સ તો કરજો જ કરજો ફ્રેન્ડ્સ. તો ફરી પાછા મળીએ આવતીકાલે. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, હર હર મહાદેવ. આવજો, મળી પાછા.